જય દ્વારકાધીશ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા મોટા વ્લોગમાં. અત્યારે આપણે વાળીએ છીએ. અત્યારે મારી હેલ્થ નથી એવી બધી સારી, તો અત્યારે હેલ્થના આજ રનિંગ ન કરીએ ક્યાં, પણ આપણે ક્યાં રનિંગ કરશું. અત્યારે વાળીએ છીએ, બેઠા છે અત્યારે ફિટ, તોય પણ આપણે ખાવાનું કંટ્રોલ રાખીશું એવું બધું નથી. આપણે 6 મહિના ગમે એમ ફિટનેસમાં આમ ટ્રાય કરશું, જેટલું ઓછું થાય એટલું. આજ હેલ્થ હરખી નથી હોવાના કારણે હું રનિંગ ના કરી શક્યો. આપણી વાડી છે, વાડીમાં કામ કરે છે એટલે અત્યારે મારી હેલ્થ સારી નથી, એટલે એ કારણે હું ના રનિંગ કરી શકું. मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू पीटेक फ्रॉम कानपुर. અત્યારે વાગ્યા છે 12 જેવું. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અહીંયા આવ્યા હતા આપણા દોસ્તની વાડી બાજુ. આપણા માલ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અત્યારે મેં પીધી છે 12:30 જેવું. અત્યારે આપણે હજી જમ્યા વગેરે વાળ્યા છે. તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. હું કરતો છું મારા બાપા બધા આ પ્રોજેક્ટર. અત્યારે તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. અત્યારે હજી તાર તો છે, આ દેખાય છે ત્યાર તો હજી છે ઘણું અમારે, પણ હવે થોડુંક જમવાનો ટાઈમ છે એટલે જમીન પછી પાછું કામ ચાલુ કરી દઈએ. આ જો આપણું કેરેક્ટર. હવે આપણે જઈએ જમવા ત્યાર. તો અત્યારે વાગ્યા છે અત્યારે 5, 5:30 જેવું. આપણા ફ્રેન્ડ હારે અત્યારે આપણે હાલવા આવી ગયા. સવારે તો હેલ્થ સરખી નથી, અત્યારે થોડુંક સારું છે એટલે આપણે અત્યારે રનિંગ ઉપર આવી ગયા છો. અત્યારે રનિંગમાં અટાણે વરસાદ જેવો મોસમ છે આ ટાઈપ. पैसा ही पैसा होगा. તો અત્યારે આપણે હાલતા હાલતા પૂગી ગયા છે. અત્યારે આપણે ભૂતળા દાદા ભડેશ્વર મહાદેવ કે એરિયાને. હા જો આપણે ભૂતળા દાદાનું મંદિર છે. આપણે ને આપણો દોસ્તર પૂગી જાય. આપણો ગામમાં જ છે આ મંદિર. અત્યારે પડી ગઈ છે રાત અને રાતના કારણે ગયા 7, 7:30. આગળ ખાઈને હોઈ જાય. તો હવે મળીએ આપણે. તમારા આવા બીજા મોટા બ્લોગ જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય. મળીએ બીજા બ્લોગમાં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.